નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા। તો ભારત સરકારે તાજેતરમાં જ ખેલો ભારત નીતિ 2025 જાહેર કરી છે। ભારતનો રમતગમત ક્ષેત્રે પ્રચાર અને વિકાસ વૈશ્વિક ફલક પર પણ સારા પરિણામો લાવી રહ્યો છે ને ત્યારે ભારત સરકારે ખેલો ભારત નીતિ બહાર પાડી છે, જેનાથી ભારતમાં રમતગમત એક નવી ઊંચાઈઓ પર પહોંચી શકશે તેમજ વધુ રમતો અને વધુ મેડલ્સ જીતવા માટેના પ્રયત્નો, તાલીમ, કોચિંગ અને રમતવીરોના સમર્થનનું ખાસ ધ્યાન રાખવામાં આવશે। તો કેવી રહેશે આ પોલિસી તે વિશે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ। સરકારે તાજેતરમાં જ ખેલો ભારત નીતિ 2025 જાહેર કરી। ભારતનો રમતગમત ક્ષેત્રે પ્રચાર અને વિકાસ વૈશ્વિક ફલક પર સારા પરિણામો લાવી રહ્યો છે। ત્યારે ભારત સરકારે ખેલો ભારત નીતિ બહાર પાડી, જેનાથી ભારતમાં રમતગમત એક નવી ઊંચાઈઓ પર પહોંચી શકશે। વિશ્વ રમતગમતમાં ભારતનું મહત્વ અને સ્થાન, વધુ રમતો અને વધુ મેડલ્સ જીતવા માટેના પ્રયત્નો, તાલીમ, કોચિંગ અને રમતવીરોના સમર્થન માટે વિશ્વ કક્ષાની સિસ્ટમ, ગામડાઓ અને શહેરોમાં રમતગમતના માળખાગત સુવિધાઓની વધારવા તેમજ સ્પોર્ટ્સ સાયન્સ, સ્પોર્ટ્સ મેડિસિન્સ અને રમતવીરો માટેના વિવિધ કાર્યક્રમો માટે ટેકનોલોજીનો ઉપયોગ વગેરે પાસાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। આ સાથે જ વૈશ્વિક ફલક પર સારું પ્રદર્શન ઉપરાંત રમતગમતથી ઇકોનોમિક અને સામાજિક વિકાસને પણ જોડવામાં આવ્યો છે। રમતગમતને લોકોની ચળવળ તરીકે મૂલવવામાં આવી છે અને તેની શરૂઆત સ્કૂલ લેવલથી થાય તે માટે પોલિસીને એલાઇન કરવામાં આવી છે। આ સાથે જ તેની સાથે સંકળાયેલા ઉદ્યોગોનો પણ વિકાસ થાય તેમજ સ્ટાર્ટઅપ્સને વેગ આપવામાં આવશે। પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ PPP હેઠળ રમતગમતના ક્ષેત્રે ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવી, જેથી સરકાર પર ભંડોળ માટે દબાણ ના આવે। તો ભારત પણ હવે વિશ્વની અંદર રમતગમત ક્ષેત્રે આગળ વધે અને મેડલ્સ જે આવી રહ્યા છે તેના કરતાં પણ વધુ આવે અને જે રમતવીરો છે તેમને પણ પ્રાથમિક સુવિધાઓ મળી રહે, તેમની કેર કરવામાં આવે તે માટે આ પોલિસી લાવવામાં આવી છે અને આ પોલિસી પર ચર્ચા કરીએ છીએ। અશોકભાઈ, સૌથી પહેલાં તો એ સવાલ થઈ રહ્યો છે કે ભારત વિશ્વ રમતગમત ક્ષેત્રે કયા સ્થાને છે અને કેવો છે પ્રગતિનો ગ્રાફ? ભારતનું વૈશ્વિક પ્રદર્શન છેલ્લા 15 વર્ષની અંદર તમે જુઓ તો દરેકે દરેક વર્ષે સારું થતું જાય છે, બહેતર થતું જાય છે, મજબૂત થતું જાય છે અને વૈશ્વિક ફલક ઉપર વિશ્વના અન્ય ખેલાડીઓની સાથે ભારત કદમથી કદમ મેળવીને એના ખેલાડીઓ રમી રહ્યા છે, એમને ચેલેન્જ આપી રહ્યા છે, પડકાર આપી રહ્યા છે અને સાથે જીતી પણ રહ્યા છે। એટલે જે છેલ્લા ઘણા બધા વર્ષોથી જે નહોતું થતું એ હવે થવા લાગ્યું છે અને એ વખતે બહુ જરૂરી હોય છે કે તમારી પાસે કોઈ પ્લાન હોય, કોઈ પોલિસી હોય, કોઈ વિઝન હોય કે કઈ રીતે તમે જવા માગો છો એ તરફ, એની એક માર્ગદર્શિકા હોય અને એક ગાઈડલાઇન તૈયાર કરવામાં આવે। હું માનું છું કે ગાઈડલાઇન એ આ ખેલ નીતિ છે, રમતગમત નીતિ છે અને ક્યાંક ને ક્યાંક એ બધી વાતોથી, એ બધી જે ખેલાડીઓની સમસ્યાઓથી માંડીને એમની અચીવમેન્ટ સુધીની દરેક બાબતને આ પોલિસીમાં આવરી લેવામાં આવી છે। ભારત એશિયન ગેમ્સની વાત કરો તમે, કોમનવેલ્થની ગેમ્સની વાત કરો તમે, નેશનલ ગેમ્સની વાત કરો અને ત્યારબાદ તમે ઓલિમ્પિક્સની વાત કરો, આ દરેક ક્ષેત્રે અત્યારે ખૂબ સારું પ્રદર્શન ભારત કરી રહ્યું છે અને ખાસ કરીને મેડલ્સની જે સંખ્યા છે એ પણ સારી વધતી જાય છે। બીજી અગત્યની વાત એ છે કે વિમેન્સ મહિલા ખેલાડીઓ છે એ સારું પ્રદર્શન કરે છે અને ત્રીજી સૌથી અગત્યની વાત એ છે કે દિવ્યાંગ ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર છે। એટલે તમે એકવાર જુઓ તો ઓલિમ્પિક્સના મેડલ્સની અંદર આપણને દિવ્યાંગ ખેલાડીઓના મેડલ્સ વધારે જોવા મળે। એટલે આ એક મહત્ત્વનું એક પેરામીટર છે કે જે ભારતને વૈશ્વિક ફલક ઉપર મેડલ જીતવામાં બહુ જ મીન્સ કે એક મદદરૂપ થાય છે અને આપણી જે ભારતની મેડલ ટેલી છે ઇટ ગોઝ હાઈ। વર્લ્ડ ચેમ્પિયનશિપની વાત લઈ લો તમે કે બાકીની બધી રમતોની વાત લઈ લો, એમાં તો ભારત કોમ્પિટ કરે જ છે, પણ જે આપણે કહી શકાય કે એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જે પેરામેટ્રિક ગેમ્સ છે કે ભાઈ આ પેરામીટર્સ હોવા જોઈએ, તો એમાં ક્યાંક ને ક્યાંક ભારતના ખેલાડીઓ વિશ્વ ફલક ઉપર બહુ મજબૂત પ્રદર્શન કરે છે, મેડલ જીતે છે અને દર વર્ષે જ્યારે મીન્સ કે ઓલિમ્પિક્સનું આયોજન થાય તે વખતે ભારતના મેડલ્સ વધતા જાય છે। બીજી વાત, 2036માં ઓલિમ્પિક્સ ભારતમાં આવવાનું છે
એની તૈયારીઓ પૂરજોશમાં ચાલી છે. એટલા માટે ખેલાડીઓને તૈયાર કરવાની અથવા તો એમને સવલતોની જે વાત છે એ પણ ખૂબ જબરજસ્ત રીતે અત્યારે ચાલી રહી છે. તો ચારે બાજુ એક વૈશ્વિક રીતે રમતગમતનું જે આખું ફલક ઉપર જે અત્યારે રમતગમત જોવા મળી રહી છે એ ભારતમાં આવે અને દરેક વ્યક્તિઓ સુધી પહોંચે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અશોકભાઈ, આપે અમે નેશનલ લેવલની વાત કરી, વર્લ્ડ લેવલની પણ વાત કરી, તો મોટાભાગે વિવિધ સ્તરે નેશનલ લેવલ છે, એશિયા લેવલ છે, વર્લ્ડ લેવલ છે, તથા ઓલિમ્પિક્સ જેવા મહત્વના પડાવો પર ભારતને કેટલી મહેનત હવે કરવી પડશે? એક બહુ સરસ આ પોલિસીની વાત છે કે આ પોલિસીમાં એક એવી રીતે છે કે લોકોને સાથે લઈને ચાલવા છે. લોકોને સાથે લઈને ચાલવા છે. રમતગમત તો છે પણ એની સાથે સાથે ફિટનેસ છે, એ અવેરનેસ છે, એ દરેકે દરેક લોકો સુધી, ન માત્ર ખેલાડીઓ પણ વ્યક્તિઓ, સામાન્ય માણસ પણ રમત પ્રત્યે જાગૃત થાય, ફિઝિકલ ફિટનેસ પ્રત્યે જાગૃત થાય, પોતાની રીતે એક સારામાં સારું પ્રદર્શન કરીને એક સ્વસ્થતા પ્રાપ્ત કરે, એ ખાસ કરીને એના ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તમે એમ કહો કે ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન કેમ આવું? ભારતના પ્રદર્શનનું જે મેં તમને કહ્યું, ઉત્તરોત્તર ભારત વધારે તો મેડલ્સ મેળવે છે, પણ સાથે સાથે અન્ય દેશોની સરખામણીમાં જે રીતની આબોહવા છે, જે રીતનું વાતાવરણ છે, જે રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે રીતની વ્યવસ્થાઓ છે, જે રીતની સવલતો છે, જે રીતના ઇનામો છે, આ બધી જ વસ્તુઓને ક્યાંક અત્યારે આંતરરાષ્ટ્રીય લેવલ સાથે એલાઇન કરવામાં આવી રહ્યા છે. આબોહવા આપણે એ તો ભૌગોલિક વસ્તુ તો કોઈ ચેન્જ નહીં કરી શકે, પણ ક્યાંક ને ક્યાંક એક વસ્તુ ચોક્કસ છે કે તમામ સવલતો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, આપણે ઇનામોની વાત કરીએ, ખેલાડીઓને આગળ આવવાની તકની વાત કરીએ, તો એ એલાઇન કરવામાં આવી રહ્યું છે. ઓબ્વિયસ વાત છે કે તમે જ્યારે કોઈ પણ એક ખેલાડીને કે એક દિવસમાં તો તૈયાર કરી ના શકાય. એક એથ્લેટને તૈયાર કરવા માટે ઓછામાં ઓછા તમને 5 થી 7 વર્ષ, 10 વર્ષનો સમય લાગે. તમારે હન્ટ કરવાનો છે, શોધવાનો છે, ત્યાર પછી એનામાં જે ક્ષમતા છે એ ક્ષમતાનો ઉપયોગ કરવાનો છે, એક્સપ્લોર કરવાનો છે, ત્યાર પછી એને કઈ રમતમાં માટે ફિટ બેસશે એ પ્રમાણે તમારે ખેલાડીને તૈયાર કરવાનો છે. તો માનું છું કે એ લોંગ પ્રોસેસ છે, પણ જે પ્રોસેસ છેલ્લા 15-20 વર્ષથી ચાલી રહી છે, જ્યારે ગુજરાતની અંદર ખેલ મહાકુંભ શરૂ થયો ત્યારથી આ ચળવળ શરૂ થઈ છે એમ કહે તો ચાલે. અને એ અત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યાં ગયા છે તો પણ એ ચળવળ ચાલુ છે. અને ખાસ કરીને વડાપ્રધાન બન્યા પછી રમતગમતના વિકાસ માટે એટલા બધા પગલાં લેવામાં આવે છે. અને ખાસ કરીને દિવ્યાંગ ખેલાડીઓની વાત કરો, વિમેન્સ ખેલાડીઓની વાત કરો, નવી પોલિસીની સાથે એલાઇન બધી વસ્તુ કરવાની વાત કરો, તો માનું છું કે જે અત્યારે વિકાસ થઈ રહ્યો છે એ મારા ખ્યાલથી રમતગમતનો શ્રેષ્ઠ તબક્કો ચાલી રહ્યો છે. એટલે આપણને આગામી વર્ષોમાં ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ, એશિયન ગેમ્સ આમાં પણ વધારે વધારે મેડલ્સ મળે એવી શક્યતા અત્યારે પણ મળે, એ વધારો થાય એ આપણે ચોક્કસ પ્રયત્ન કરીશું. તો વિશ્વ ફલક ઉપર ભારત અલગ અલગ ક્ષેત્ર પર આગળ વધી રહ્યું છે, ત્યારે સ્પોર્ટ્સમાં પણ કેમ પાછળ છે? અને જો વાત કરીએ અશોકભાઈ 2036ના ઓલિમ્પિક્સની, તો ઓલિમ્પિક્સના જે આયોજન વચ્ચે અત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેનો વિકાસ થઈ રહ્યો છે, તે કેવો છે અને તે જરૂરિયાત પૂરતો છે કે નહીં? ઓલિમ્પિક્સની વાત કરો તો જબરજસ્ત રીતે ચારે બાજુ એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યા છે. જે રીતે રમતગમત સંકુલો બની રહ્યા છે, જે રીતે તાલીમ અને કોચિંગ સપોર્ટ, હાઈ પરફોર્મન્સ સેન્ટર, આ બધી જે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે, ઇટ ઇઝ ઓફ ઇન્ટરનેશનલ લેવલ ઓર ઓલિમ્પિક લેવલ અને મોટા પાયા ઉપર બની રહ્યું છે. એની આપણે વિઝિટ કરીએ તો આપણને એમ થઈએ કે આપણે કોઈ અલગ જ જગ્યાએ આવીને ઊભા રહ્યા છે. તો હું માનું છું કે એક પુશ છે કે 2036ના ઓલિમ્પિક્સમાં ભારતને સૌથી વધુ મેડલ્સ મળે એવી તૈયારીઓ કરવી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરો એટલે કે માળખાગત સુવિધાઓ એ ક્યાંક ને ક્યાંક દરેક ખેલાડીને મળી રહે એ માટેના તમામ પ્રયત્નો આ પર્ટિક્યુલર નવી નીતિમાં કરવામાં આવ્યા છે. 2036નું ઓલિમ્પિક્સ તો છે જ, એની સાથે સાથે ગામડાથી માંડીને તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને ખાસ કરીને નેશનલ લેવલે અલગ અલગ ટુર્નામેન્ટ્સ, અલગ અલગ લીગ મેચો જે રમાય છે એ પ્રમાણે એ બધી જ રીતે ખેલાડીઓને તૈયાર કરીને એક આગળ વધે એ માટેની સવલતો આપવામાં આવી છે. કોચિંગની તમે વાત કરો તો કોચિંગના ફોરેન કોચિસ અહીંયા આવે છે. ધેર આર પ્લેન્ટી ઓફ ગેમ્સ કે જ્યાં ફોરેન કોચિસ કોચિંગ આપી રહ્યા છે.
તો ક્યાંક ને ક્યાંક એ પ્રકારની તૈયારી થઈ છે કે ભારતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ફલક ઉપર કોઈ પણ રમતમાં ભાગ લે ત્યારે પૂરતો તૈયાર હોય, એને તમામ તાલીમ એણે મેળવેલી હોવી જોઈએ. જીતવાનું ઓકે એ અલગ વસ્તુ છે, પણ તમે ત્યાં જાઓ ને તમે કોમ્પિટ કરવા માટે જે કોઈ જરૂરી પ્રોસેસ છે એ જરૂરી પ્રોસેસમાંથી ભારતનો ખેલાડી પસાર થયો હોય એવો ખેલાડી ભારતને તૈયાર કરવો છે. એટલે ઓલિમ્પિક્સ માટેની તૈયારી ચાલી રહી છે, એના માટે ખેલાડીઓ તૈયાર કરવાની પણ પ્રક્રિયા ચાલી રહી છે. પણ સાથે સાથે એક બીજી વસ્તુ ખાસ કહું, જે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા જ રહેવાનું છે. એટલે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભવિષ્યના ખેલાડીઓને તૈયાર કરવા માટે એ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વપરાશે, જ્યારે ઇન્ટરનેશનલ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ ખેલાડીઓને મળશે. અને અત્યારે ગુજરાતની અંદર જો વાત કરીએ તો ઘણી બધી જગ્યા છે કે જ્યાં હાઈ પરફોર્મન્સ સેન્ટર્સ ખોલેલા છે, ત્યાં આગળ ખેલાડીઓ રહે છે, ત્યાં ભણે છે, ત્યાં આગળ પોતાની પ્રેક્ટિસ કરે છે, ઇન્ટરનેશનલ લેવલના કોચિસ અમને શીખવે છે. તો એવરીથિંગ ઇઝ બીંગ ડન ઇન વન ડાયરેક્શન. પણ એનાથી સૌથી મહત્ત્વની વાત જે આવે છે, હજુ કહેવાનું મન થાય કે ભાઈ એક એટમોસ્ફિયર તૈયાર કરવું છે, એક વાતાવરણ સ્પોર્ટ્સનું તૈયાર કરવું છે. હવે સ્પોર્ટ્સનું વાતાવરણ એટલે માત્ર ખેલાડીઓને તૈયાર કરવાની વાત નહીં. જેમ મેં કહ્યું એમ કે દરેક ઇન્ડિવિડ્યુઅલને એમ થાય કે હા રમત હોવી જોઈએ જીવનમાં, ચાલવાનું હોવું જોઈએ, શારીરિક તમે સ્વસ્થ રહો, એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. તો હું માનું છું કે આ બધી જ વસ્તુઓ એ આ પર્ટિક્યુલર પોલિસીની અંદર બહાર મૂકવામાં આવ્યો છે. મેડલ્સ તો છે જ, આપણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આગળ વધીએ અને વધુ મેડલ જીતીએ તો દરેક દેશની પ્રાયોરિટી હોય, પણ એની સાથે સાથે આ કલ્ચરનું ડેવલપમેન્ટ કરવું એ બહુ મુશ્કેલ કામ છે. અને એટલા માટે સ્કૂલોને પણ એની અંદર સાંકળી લેવામાં આવી છે. અને અત્યારની જે વર્તમાન પરિસ્થિતિ છે, વર્તમાન જે પોલિસી છે, એ પોલિસીને એજ્યુકેશન પોલિસી સાથે પણ એટેચ કરવામાં આવી છે. નાનપણથી સ્કૂલ લેવલથી બાળક પહેલું ધોરણ ભણે ત્યાંથી એને ખબર હોય કે શારીરિક સ્વસ્થતા શું કહેવાય, કઈ રીતે ફિઝિકલ ફિટનેસ જાળવવી. તો આ જે બધી વસ્તુઓ છે એ ક્યાંક અહીં આગળ એલાઇન કરવામાં આવી, 1, 2, 3, 4 તરીકે મૂકવામાં આવી છે કે જેથી કરીને આ પ્રમાણે તમે આગળ વધી શકો. અશુભાઈ, જે રીતના હવે શાળાથી માંડીને નેશનલ અને વર્લ્ડ લેવલ સુધી જ્યારે ભારતના ખેલાડીઓ જે રમી રહ્યા છે, મેડલો જીતી રહ્યા છે, તેમાં વધારો થશે. અને સાથે જ આ પ્રકારની પોલિસીની વાત કરી રહ્યા છે, તો નવી ખેલો ભારત જે નીતિ છે 2025, એની પાછળના સિદ્ધાંતો અને કયા સિદ્ધાંતોના આધારે આ ઘડવામાં આવી છે પોલિસી, અને આ પોલિસીના કયા પિલર્સ છે અને આ કયા પિલર્સ પર આ નીતિ ઊભી છે? સી ઇટ ઇઝ અ સ્પોર્ટ્સ ફોર નેશન બિલ્ડિંગ. એટલે ભારતને તમે મજબૂત બનાવો રમતગમત થકી, આ એની મુખ્ય વાત છે. એટલે સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે આનાથી તમે અહીંયા મજબૂત બનાવો. ત્યાર પછી નેશનલ એક્સલન્સ ઓન ગ્લોબલ પરફોર્મન્સ, એટલે ગ્લોબલ પરફોર્મન્સ ઉપર કઈ રીતે તમે એક્સેલ કરો છો એ અગત્યનું છે. સ્પોર્ટ્સ પ્રોગ્રામ, એના વેરિયસ સ્પોર્ટ્સ પ્રોગ્રામ એને કરવામાં આવે છે. સ્પોર્ટ્સ લીગ્સ અને કોમ્પિટિશન ઉપર ભાર મૂકવામાં આવે છે. ફિઝિકલ લિટરસી, કે તમે આ વસ્તુ જાણો, એ નાનપણથી જાણો, એના પ્રત્યે તમે એજ્યુકેટ થાઓ, એ એજ્યુકેટ કરવાનો એક પ્રયત્ન છે. ત્યાર પછી આઉટરીચ અને અવેરનેસ, એની કઈ રીતના તમે એને અવેરનેસ મેળવી શકો છો. મેજર સ્પોર્ટિંગ ઇવેન્ટ્સમાં ભાગ લેવા માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. એથ્લેટિક સેન્ટ્રિક સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ, એટલે કે ખેલાડીને ધ્યાનમાં રાખીને રમતગમતનો વિકાસ. પછી સ્પોર્ટ્સ પર્સનલ, એટલે આખી ઇકોસિસ્ટમ. હવે સ્પોર્ટ્સ પર્સનલની અંદર કોચિસ આવે, તમારા સાયકોલોજીકલ સપોર્ટ, આ બધા એવરીબડી ઇઝ ધેર, એની એક ઇકોસિસ્ટમ બનાવવાની છે અને એ રીતે એ કરવું. ત્યાર પછી રિવોર્ડ અને રેકગ્નિશન, એમાં પણ ક્યાંક ને ક્યાંક ભારતના ખેલાડીઓને જલ્દીથી બધી વસ્તુ સવલતો મળે એ જોવાનું છે. અને એક્સલન્સ ઇન પેરા સ્પોર્ટ્સને એક વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે કે જેમાં તમે એક એક્સલન્સ કરી શકો છો. એક્સેલ તમે કઈ રીતે કરો છો, અને ખાસ કરીને વૈશ્વિક સ્તરે ભારતને મજબૂત બનાવવું એ મુખ્ય હેતુ છે. અને એને લગતા બાકી બધા પેરામીટર્સ જે આપણે જોયા એ એની સાથે સંકળાયેલા છે. જો તમારે વૈશ્વિક ખેલાડીઓ તૈયાર કરવા હોય તો તમારે આ પ્રોસેસને એ કરવી પડશે. એમણે એસોસિએશનને મજબૂત બનાવ્યા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવ્યું છે, સિસ્ટમ્સ જે અવેલેબલ છે એને મજબૂત બનાવી છે. પછી ફંડિંગને વ્યવસ્થિત કરવામાં આવ્યું છે. એટલે કે ઘણી એવી રમતો છે કે જે પૈસાના કારણે કોઈ જગ્યાએ અટકતી હોય, તેવું ના થાય, ફંડિંગ મેનેજમેન્ટ કરવામાં આવ્યું. બીજું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બનાવવામાં તમે
પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ PPP મોડલથી તમે એને એ કર્યું. તો હું માનું છું કે આ બધી જ વસ્તુઓ તમે જોવા જાઓ તો તમને માળખાકીય સુવિધાઓની આપણે વિકાસની વાત કરી. પહેલી વસ્તુ એ છે ખેલાડીઓને તૈયાર કરવાની વાત કરી, આપણે અહીંયાથી હન્ટિંગ કરવાની વાત કરી, અને સૌથી મહત્ત્વની વાત છે કે એનું જે નિચોડ છે એ નિચોડ ઇન્ડિયા બિલ્ડિંગ, એટલે ભારતને કઈ રીતે બનાવવું આપણે, તો સ્પોર્ટ્સ દ્વારા ભારત કઈ રીતે સ્વસ્થ બને, મજબૂત બને અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ઝળકે, આઈ થિંક એનો સમન્વય કરવામાં આવ્યો છે. તો ખેલો ભારત નીતિ અને રમતગમત અને સાથે જ સંસ્કૃતિ અને તેને પ્રોત્સાહન ઉપરાંત રમતવીરોના વિકાસ તેમજ માળખાકીય સુવિધાઓ પર ધ્યાન રહેશે. શું અર્થ છે આનો? તમે આજે રમતગમત ઇઝ નોટ સમથિંગ વિચ કેન બી ડન બાય વન પર્સન. એના માટે બહુ માળખાકીય સુવિધાઓ જોઈએ. તમારે ગામડા સુધી પહોંચવું પડે. તમારે સારા ખેલાડીઓ મળવાના ક્યાંથી? શહેરમાંથી નહીં મળે તમને. યુ હેવ ટુ ગો ધેર. તો એના માટે તમે ડાંગમાંથી તમે ગાવિતને શોધવું હોય તો તમારે ડાંગમાં જવું પડશે. ત્યાંથી તમને ખેલાડી મળશે. એવા જંગલ પ્રદેશ કે એવા પ્રદેશમાં જવું પડે જ્યાં સુવિધા ઓછી હોય. એ લોકો રોડ પર દોડ જ કરે છે. હું એમને મળ્યો છું, એ કહે છે બસ સાહેબ અહીંથી હું કંઈ પણ મારા ઘેર વસ્તુ લેવા જવું હોય ને તો 5 કિલોમીટર 10 કિલોમીટર દોડીને જ જવું છું કહે છે. તો આ રીતે પરિસ્થિતિ છે. તમારે ત્યાં જવું પડશે. એ રીચ તમારે એ કરવાની છે. એ રીચની સાથે તમે એમને લઈ આવો અને એમને એક્સલન્સ સેન્ટર્સ જે છે એ તૈયાર કરે છે. અને ત્યાર પછી જે ગુજરાતનું રમતગમતનું ચાલે છે આપણે વાત કરીએ પ્રમાણે કે અને ત્યાર પછી નેશનલ લેવલ ઉપર, એટલે 3 લેવલ ઉપર તમે લઈ જાઓ. ગામડે જાઓ, ગામડાથી તાલુકા છે, જિલ્લા છે, સિટી છે, ત્યાર પછી સ્ટેટ છે, પછી નેશનલ છે, પછી ઇન્ટરનેશનલ છે. તો આ બધાની સાથે કંઈક ને કંઈક વસ્તુ જોડાયેલી છે. એ ખૂટતી કડીઓ તમારે પૂરી કરવાની છે અને એ આપણે બનાવવા માટેનું અત્યારે આપણે ચાલી રહ્યું છે. એટલે આ બધી જે વસ્તુ છે એ ભેગી થશે. એમાં મેં કહ્યું એ પ્રમાણે કે ભાઈ તમારે રમતગમત ક્યારે વધારે થઈ શકે જ્યારે કોમ્પિટિશન્સ હોય. હવે દરેક કોમ્પિટિશનને યોજવા માટે લાખો રૂપિયાની જરૂર પડે. એક બહુ સરસ વાત છે, ગુજરાત સરકારે અહીંના એસોસિએશન સાથે મળીને એક પોલિસી બનાવી છે કે તમે નેશનલ ઇન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટો લાવો, અમે એમનો ખર્ચો તમારી સાથે શેર કરીશું અથવા આપીશું. તો આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ કમિંગ આઉટ. અને એ ખેલાડીઓને તૈયાર, તમે વિચાર કરો કે વિદેશમાં જવાનો ખર્ચો લાખો રૂપિયા થાય છે. એ લાખો રૂપિયાની ટુર્નામેન્ટ જો ગુજરાતના ખેલાડીઓને, ભારતના ખેલાડીઓને ભારતમાં જ રમવા મળે, કેટલો બધો ખર્ચો બચી જાય. તો આ પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિનું નિર્માણ થયું. એક ઇકોસિસ્ટમ બનાવવામાં આવે છે. એ ઇકોસિસ્ટમ કઈ છે? ભાઈ પ્લેયર્સને કઈ રીતે સૌથી અલ્ટિમેટ ગોલ છે ઇન્ટરનેશનલ પ્લેયર તૈયાર કરવા, પણ એને જોઈતી વસ્તુઓ પૂરી પાડવી. આઈ થિંક એ જે વસ્તુ એ છે એ અહીંયા આગળ એક 1 2 3 4 કરવામાં આવી છે. જેમ આપણે વાત કરી કે એની અંદર આઉટરીચ છે, કોમ્પિટિશન છે, એને મળતા પૈસા છે, એનું રેકગ્નિશન છે, આ બધી જ વસ્તુઓને આ પોલિસીમાં આવરી લેવામાં આવી છે. અશોકભાઈ, આપણે આખી પોલિસીની વાત કરી છે ત્યારે વૈશ્વિક મંચ પર ભારતનું પ્રભુત્વ વધારવું અને સાથે સાથે જ આનાથી પર્યટન અને ઉત્પાદન જે પ્રણાલી છે તે મજબૂત બનાવવા પર ધ્યાન આપવામાં આવ્યું છે તેવું કહેવામાં આવ્યું છે પોલિસીમાં. તો એનો અર્થ શું થઈ રહ્યો છે? રમતગમત એક મેડલ મેળવવા માટેની તો વાત છે જ. રમતગમતના વિકાસથી ઊભી થતી જરૂરિયાતોને ઉદ્યોગોમાં તબદીલ કરીને સારા ઉદ્યોગો ઊભા થાય એ પ્રયત્ન કરવામાં આવે છે. તમે આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશો, રમતગમતના સાધનો બનાવશો, રમતગમતની વસ્તુઓ બનાવશો, આ બધી જ વસ્તુમાં ક્યાંક ને ક્યાંક અહીં આગળ એક ઉદ્યોગ ઊભા થાય એવું છે. પછી પર્યટન, કારણ કે તમે જો ને ઇન્ટરનેશનલ કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન કરો છો તો ફોરેનથી તમારી પાસે અહીંયા લોકો જોવા માટે આવે છે. આ એક વસ્તુ છે. અહીંયા જે આજે ઓલિમ્પિક્સ તમે અહીંયા કરો છો, શું તમે વિચાર કરો ઇકોનોમીમાં કેટલી ગ્રોથ આવશે, યુ કેનોટ બિલીવ. તો આ પરિસ્થિતિ છે એનાથી. પછી તમને એ બધા માટે સ્ટાર્ટઅપ્સ છે, અલગ અલગ સ્ટાર્ટઅપ્સ કરવાની તમને તક મળશે. તમે આ બધી વસ્તુમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને તે જે વિકાસ થશે એને લગતા ઉદ્યોગો અહીંયા શરૂ કરવામાં આવશે. ટી-શર્ટ બનાવવાની વાત હોય કે ભાઈ શૂઝ બનાવવાની વાત હોય કે ભાઈ સ્કેટ બનાવવાની વાત હોય કે હોકી બનાવવાની વાત હોય, ક્રિકેટના બેટ બનાવવાની વાત, આ દરેક ઉદ્યોગોને ભારતની અંદર પ્રાધાન્ય મળે અને એ જ પ્રમાણે દરેક સ્ટેટમાં પ્રાધાન્ય મળે એનો પ્રયત્ન કરવામાં આવશે. હમણાં જ એક મિટિંગ એટેન્ડ કરી હતી આપણે કે જેની અંદર આ બધી વાત હતી કે ભાઈ
એમને જે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકાર પૂરું પાડશે. શેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર? રમતગમતનું નહીં. એમની ફેક્ટરી નાખવી હોય તો એના માટે લેન્ડ જોઈએ, એના માટે બીજી પ્રોસેસ છે, આ બધી વસ્તુ નહીં, જેથી કરીને અલ્ટિમેટલી ઇકોનોમીનો વિકાસ થાય. અને ઇકોનોમી સારી થાય તો સામાજિક વિકાસ થાય. એટલે અહીંયા આગળ બધી જ વસ્તુને જોડવામાં આવે છે. એની સાથે એની સંલગ્ન તમે કામ કરતા મજૂરો તમને મળશે, કામ કરતા વર્કર્સ તમને મળશે, ખેલાડીઓ તમારે જોઈશે, તમે ખેલાડીઓ હોય તમારી પાસે કોચિસ તમારે જોઈશે, સાયકોલોજીસ્ટ તમારી પાસે જોઈશે. તો એક અવિરત ક્ષેત્રો, ઘણા બધા ક્ષેત્રો ઊભા થયા છે. આ દરેકે દરેક ક્ષેત્રને એલાઇન કરીને એનો પીપીપી મોડલથી તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાવશો અને ત્યાર પછી તમે જે નીતિ બનાવી છે એ પ્રમાણે તમે રોજગારની વ્યવસ્થા કરશો, સામાજિક વિકાસ કરશો, ઇકોનોમી આપણી જે સ્ટ્રેન્થ છે ઇકોનોમી આપણી સ્ટ્રેન્થન થશે. તો આ બધા જ પ્રયત્નો આ પર્ટિક્યુલરમાં, એક તો રમતગમત તો છે જ, એની સાથે બહુ જ મોટો બિઝનેસ છે આ, કે જે બિઝનેસ આપણે એક્સપોર્ટ પણ કરી શકીએ. આપણે અત્યારે ઘણી વસ્તુ ઇમ્પોર્ટ કરીએ છીએ, આપણે એક્સપોર્ટ કરીએ છીએ. અત્યારે એવી વસ્તુ છે કે વી આર મેકિંગ સચ એ બેટ છે, તમે હોકીના સ્ટિક્સ છે, બોલ છે, આ બધી વસ્તુ આપણે અહીંયા બને છે. તો ક્યાંક ને ક્યાંક આ બધી જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો દરેક સ્ટેટમાં આવે. કારણ કે આજે સાવ સ્વાભાવિક છે, ગુજરાતમાં ધારો કે રમતગમતનો વિકાસ આપણે જોઈએ તો ત્યાં બી આટલા બોલ જોઈશે, આટલી હોકી જોઈશે, આટલા આ જોઈશે, એ પ્રમાણે ઉદ્યોગો ગુજરાતને મળે. તો જે રાજ્ય એને સવલતો આપી શકશે ત્યાં આગળ ઉદ્યોગો સ્થાપવામાં છે. ગુજરાત સરકારે આ ઓલરેડી કર્યું છે. હમણાં જ એ મિટિંગમાં અમે ગયા હતા, ત્યાંની બહુ ખૂબ સારી રીતે છણાવટ કરવામાં આવ્યો. ઉદ્યોગ ક્ષેત્રના મહારથીઓ ત્યાં આવ્યા હતા અને એવરીબડી એ શોન ઇન્ટરેસ્ટ ઇન સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ અને બાકીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. તો માનું છું કે એક સામાજિક વિકાસ માટે એક રમતગમત એક મજબૂત માધ્યમ તરીકે આ નીતિમાં જોડવામાં આવ્યું છે. અશોકભાઈ, 2-3 પ્રશ્ન અલગ અલગ થઈ રહ્યા છે પરંતુ સમયનો અભાવ છે. તો મહત્વની વાત એ પણ છે કે સરકાર પર ખર્ચ વધતો અટકાવવા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પીપીપી મોડલથી પણ સુવિધાઓનો વિકાસ કરાશે. આ શું છે, કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાશે, અને સાથે સાથે જ રમતગમતને જો શિક્ષણ સાથે જોડવામાં આવશે તો આ કઈ રીતે શક્ય બને ને પોલિસીમાં ફેરફાર કરાશે? ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે. શિક્ષણ નીતિને રમતગમતની નીતિ સાથે સાંકળવામાં આવી છે. પહેલી વાત, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનું જે પીપીપી મોડલ છે એ મોડલ ઉપર અત્યારે ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાલી રહ્યા છે, બની રહ્યા છે, ડેવલપ થઈ રહ્યા છે અને સાથે સાથે ત્યાં ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે નાનપણથી તમારે તમારે રમતગમતને વિકાસ કરવાનો છે. નાનપણથી ક્રિકેટ રમે, ખોખો રમે, બેડમિન્ટન રમે, બાકી બધી જ રમતો રમે એ પ્રકારનું એક વાતાવરણ ક્રિએટ કરવાનું છે. અમે જ્યારે ભણતા હતા અમારે એવું હતું કે ભાઈ એક પીરિયડ હોય તો એ પીટીનો પીરિયડ હોય કે બહાર જઈને અમારે કસરત કરવાની. અમે આ રીતના, હવે અલગ રીતનું થઈ ગયું છે. હવે કદાચ આ પ્રકારની વાત આવે કે ભાઈ ચલો 1 કલાક તમને બેડમિન્ટન રમવાની એ મળશે, ટેબલ ટેનિસ રમવાની એ મળશે. તો ક્યાંક ને ક્યાંક તમારે એની સાથે સંલગ્ન કરીને શિક્ષણ નીતિ અને રમતગમતની નીતિ આ બંને વસ્તુને તમારે જોડવી પડશે જો તમારે વિકાસ કરવો હોય તો. તમે કોલેજ કે યુનિવર્સિટી લેવલે ડાયરેક્ટ વિકાસ કરવાનો નહીં થાય. ખેલાડી તમારો પહેલા ધોરણથી તૈયાર થશે અને ત્યાંથી તમે તૈયાર કરશો, ત્યાંથી તમે એનો ટેલેન્ટ હન્ટ કરશો, અથવા તો એને શું ગમે છે અથવા તો કઈ રમતો ગમે છે એ ચોઈસ કરતો થશે. એક ખેલાડી વિદ્યાર્થીને તમે લો, એને કંઈક ને કંઈક તો ગમતું જ હતું. અમારા જમાનામાં અલગ હતું, અમે ગિલ્લી દંડા રમતા હતા અને બાકી બધી રમતો અમારા જમાનામાં અલગ હતી. અત્યારે અલગ રમતો છે. તો એનો રસ શેમાં છે? ટેલિવિઝન ઉપર દરેકે દરેક રમતોના લાઈવ ટેલિકાસ્ટ આવે છે. તો એને જે રમતમાં રસ હોય એ રમત એ લઈ શકે. તો આની સાથે પીપીપી મોડલથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવો, ત્યાર પછી જે રીતે મેં કહ્યું પ્રમાણે ઇકોનોમિક ગ્રોથ અને સોશિયલ ગ્રોથ કરવી, જે રીતે ઉદ્યોગોનો વિકાસ કરીને, અને ખાસ કરીને અહીંયા જોવા જઈએ તો આ રીતે ભારત 2 વસ્તુ કરવા માગે છે. એક ખેલાડીઓનો વિકાસ અને બીજું રમતગમત સાથે સંકળાયેલ સામાજિક વિકાસ અને એની સાથે ઇકોનોમિક વિકાસ. તો આ બધી વસ્તુ એક સાથે કરવાની કોશિશ એ આ પર્ટિક્યુલર નીતિમાં કરવામાં આવી છે. તો અશોકભાઈ, ભારત સરકારે તાજેતરમાં જે ખેલો ભારત નીતિ 2025 જાહેર કરી છે તેનાથી માત્ર રમતવીરો નહીં પરંતુ ઇકોનોમિકલ, સામાજિક અને સાથે જ જે ગામડાનો એક ખેલાડી છે તે વૈશ્વિક ફલક સુધી પહોંચી શકે તેમાં પણ ભાર મૂકવામાં આવે છે. તો અશોકભાઈ, આ નીતિ અને પોલિસી વિશે આપે અમારી સાથે ચર્ચા કરી તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
તો આજે ભારત સરકારે તાજેતરમાં જ ખેલો ભારત નીતિ 2025 જાહેર કરી છે, તેના વિશે ચર્ચા કરી. તો આ હતી આજની પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં ચર્ચા. આવી જ રીતના અનેક ચર્ચાઓ, પ્રિવ્યૂ, રિવ્યૂઝ અને સાથે જ અનેક સ્પોર્ટ્સ ઇવેન્ટના એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.